દીવો કરતા પહેલા આ 4 વાત જાણી લેજો તો તમને જોવા મળશે તેનું ફળ. પ્રિય ભક્તજનો, આપ બધા જ ઘરના મંદિરમાં પીપળે, બિલ્વ વૃક્ષની નીચે, પાણીયારાની આગળ બધે આપ બધા દીવા કરો છો ને. કેટલા જણ દીવા અગરબત્તી કરીએ છે? દીવા તો બધા કરતા જ હોય, પણ દીવો એટલા માટે કરે છે કે પોતાના સ્વાર્થ માટે આપણે કરીએ છીએ. તો આ 4 વાત જાણી લેજો તો એનું ફળ મળશે. કરવા ખાતર કોઈ પણ કાર્ય કરો તો એનું ફળ ન મળે. હું તો સ્પષ્ટતાથી તમને જણાવું કે કોઈ પણ કર્મ કરો, તિલક કરો છો એટલે તિલક શા માટે કરવું એ પણ સમજવું. આપણી હિન્દુ સંસ્કૃતિનું તિલક એ મહત્વનું છે. તિલક કરવાથી ખબર પડે કે આ વૈષ્ણવ છે, આ શિવપંથી છે, આ સ્વામિનારાયણ સંપ્રદાયનો અનુયાયી છે. કંઠી ધારણ કરવાથી ખ્યાલ આવે. કોઈ પણ કર્મની પાછળ એનું રહસ્ય છુપાયેલું છે. અને જો તમે દીપ પ્રાજ્વલ્ય કરો છો તો આ 4 વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, તો તમારા ભગવાનની કૃપા તમારી ઉપર પ્રાપ્ત થાય. કરવાની ખાતર આપણે જોઈએ છે ઘણા લોકો છે ને જે સ્પષ્ટ શુદ્ધતા ત્યાં બતાવી છે. જ્યાં આપણી એક કહેવત છે કે સ્વસ્થતા ત્યાં પ્રભુત્તા. આપણી ભોજનની થાળી હોય છે, થોડું ડાઘ હોય તો છતાં આપણે ધોઈ નાખીએ છીએ, થોડી ખરાબ હોય છતાં એને કાઢી દઈએ છીએ. તો આ તો ભગવાનનો દીવો કરો તો એ પાત્ર પણ સારામાં સારું હોવું જોઈએ. હવે સારામાં સારા પાત્રમાં શું બતાવ્યું કે જોઈએ છે ઘણા બધા જે માટીનું પાત્ર હોય છે એ માટીનું પાત્ર આખું કાળું થઈ ગયું હોય છતાં પણ એને શુદ્ધ કરવામાં નથી આવતું અને એને આપણે દીવા કરતા રહીએ છીએ. તો આ વાતનું ધ્યાન રાખજો તો તમને ફળ નહીં મળે. એને સરસ મજાનું રોજે રોજ પવિત્રતાથી એ પાત્રને ધોવાનું રાખજો, સાફ કરવાનું રાખજો. બીજા નંબરમાં તમે દીપ પ્રાજ્વલ્ય કરો છો એ દીવાને જે ઘી અને તેલ છે શુદ્ધ હોવું જોઈએ. બહેનો, ખાસ કરીને સ્ત્રીઓનો આ જે ધર્મના 5 દિવસ પાળવાના છે અને એમાં સ્પર્શ કરેલું ઘી કે તેલ છે એનો દીવો ભગવાનને અર્પણ કરવાથી દીવાનું ફળ નથી મળતું. એનો સ્પર્શ ન થવો જોઈએ એવું જ ઘી અને તેલ રાખવું, એ પ્રમાણમાં એને જુદું રાખો. આપણે જે ખાદ્ય પદાર્થમાં વાપરીએ છીએ એ જ તેલ અને ઘીના દીવા થાય છે, પણ ઘી અને તેલ જુદું હોવું જોઈએ. તમે ખાવામાં જે ઘી વાપરો છો એ જ ઘીનો પાછો દીવો કરો તો એમાં કોઈ ફળ નથી મળતું. એનું એક જુદી બરણીમાં, એક જુદા ડબ્બામાં એને ભરી રાખો. એની ભગવાન પાસે, ભગવાન માટે જ રાખો. આપણા જીવનના આપણા પણ અમુક નિયમો હોય છે, એમ ભગવાનની પૂજાના પણ અમુક નિયમો હોય છે. ઘણા કહે છે કે વર્ષોથી દીવા કરીએ છે, ભગવાન ફળ નથી આપતા. તમારાથી આવી કંઈક ભૂલો થતી હોય તો ફળની પ્રાપ્તિ નથી થતી. ત્રીજા નંબરનો નિયમ એ છે કે આપ જે દીવો પ્રજ્વલિત કરો છો, આપ જે દીપ પ્રાજ્વલ્ય કરો છો, આપ જે દીપ નારાયણને પ્રગટ કરો છો, તો એ દીવો પ્રજ્વલિત થયા પછી, દીવો રામ થયા બાદ જે વાટ છે, ઘણા લોકોને અમે જોઈએ છે કે એ વાટ પગની નીચે આવે, એ વાટ કચરામાં ગતી રહી હોય છે. તો તમારી જ્યોતિ રૂપે જે રાખ ભગવાનની જે જ્યોત અર્પણ કરી છે અને એ જ્યોતની જે રાખ છે ને એને જ્યાં ત્યાં ફેંકાય નહીં. યાદ રાખજો કે તમારા ડોક્યુમેન્ટનો એ ડોક્યુમેન્ટની હવે જરૂરિયાત નથી અને પછી એનો નાશ કરી દો છો તમે. આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ વ્યવસ્થિત ન આવ્યું હોય, કોપી વ્યવસ્થિત ન નીકળી હોય એટલે એને નાશ આપણે કરીએ. કેવી રીતે? બધી બાજુથી એને ફાડી અને એને સળગાવી દઈએ છીએ. કે જો આ તો ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે, ભગવાનની અમી દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે આપણા શાસ્ત્રમાં કીધું તેજોમય જ્યોતિ, ભગવાન
જ્યોતમાં રહેલા છે, ભગવતી જ્યોતમાં છે, અને એ દિવ્ય જ્યોત તમે ભગવાનને દીપ અર્પણ કર્યો અંધકાર દૂર કરવા માટે, અને એ જ્યોતનું જે રાખ છે, એ જે જ્યોતની વાટ છે, એ વાટ જ્યાં ત્યાં જો ફેંકી દેવામાં આવશે, એની ઉપર પગ રાખવામાં આવશે, તો એનું પુણ્ય ફળ દીવાનું તમને પ્રાપ્ત નથી થતું. ત્રીજો નિયમ એ છે કે એને ગમે ત્યાં ન ફેંકો, એને જળાશયમાં પધરાવી દો, એક ડબ્બામાં પેક કરી અને પછી એને કોઈ પણ યોગ્ય જળાશય, વહેતું પાણી હોય એમાં પધરાવી દેવી જોઈએ. ચોથા નંબરમાં, આપ બધા જ દીવા કરો છો અને દીપ કર્યા પછી ઘણા લોકો મંદિરના દરવાજા દીવા ચાલુ હોય એને બંધ કરી દેવામાં આવે છે. મંદિરને બંધ કરવામાં આવે છે. આપણા શાસ્ત્રમાં એમ કીધું છે કે દીવો ચાલુ હોય ત્યાં સુધી મંદિર બંધ ન કરવું. જે આરતી અને દીપ છે એને તમે ભગવાનને ધર્યા છે. પુષ્ટિક માર્ગમાં તો એમ બતાવ્યું છે કે ભગવાનને આરતી આપવામાં આવે, આપણે આરતી લેવાની નથી આવતી. આરતીથી ભગવાનને આપણે નિરખીએ છીએ. આરતી એટલા માટે કરીએ છીએ, પગથી મસ્તક સુધી, ભગવાન માતાજીના મસ્તક સુધી દીપ પ્રજ્વલ્ય કરી અને ભગવાનને આપણે નિરખીએ છીએ, ભગવાનને જોઈએ છે, અને એ તેજ આપણા નયનમાં આવે છે, અને નયનથી હૃદય સ્પર્શ થાય છે, એટલે આપણને આરતીનું ફળ મળી જ જાય છે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. દીપ પ્રાજ્વલ્યનું ફળ ત્યારે પ્રાપ્ત થશે, કેવલ કરવા ખાતર કર્મ કરવાથી ફળની પ્રાપ્તિ નથી થતી. જે પણ કરો છો, અમે જોઈએ છે પીપળે દીવો કરવા માટે બહેનો જાય, ભગવાન પીપળામાં નારાયણનો વાસ છે, 100% છે, પણ પીપળાના મૂળ સુધી દીવાને મૂકી દો તો પીપળાને જે ભગવાનનું સ્વરૂપ છે, એને જે જ્યોતિ, તમારી જ્યોત છે જે દીવાની, એ ભગવાનને સ્પર્શ થાય તો પણ તકલીફ છે. બહુ સ્પષ્ટતાથી બતાવ્યું, બહુ નિયમ ધારણ કરવા જોઈએ. અમુક નાની વસ્તુ પણ આપણને તકલીફ સુધી પહોંચાડતી હોય છે. તો એ દીવો પ્રાજ્વલ્ય તમે જે કરી રહ્યા છો, શું આ રીતે દીવો કરશો તો ફળ નહીં મળે, અને આ રીતે દીવો કરશો, દીપની મર્યાદા પ્રમાણે જાળવશો, તો અવશ્ય ભગવાનની કૃપા, દેવીની કૃપા, પરમેશ્વરની કૃપા તમારી ઉપર થશે અને દીપનું ઉત્તમ ફળ મળશે. તો વાલા ભક્તો, જ્યોતિ રૂપમાં આપણું આત્મા પણ એક જ્યોત સ્વરૂપ છે. એ પણ નીકળ્યા પછી કોઈ પણ આપણને જ્ઞાની નથી રહેતી. એ જ પ્રમાણે શાસ્ત્રમાં બતાવ્યું છે. તો આપને વિશેષ માહિતી જન્માક્ષરથી માંડી દેવી ભાગવત, શ્રીમદ ભાગવત, શિવ પુરાણ, શ્રી હનુમંત કથા, ગણેશ પુરાણ જેવા પુરાણોના અધ્યયન માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સાથે રૂબરૂ મળવા માટે આપ મુલાકાત રૂબરૂ કરવા માંગતા હોય તો રવિવારના દિવસે આણંદ જિલ્લો, તારાપુર તાલુકો, મોરજ ગામ, ઉમિયા માતાજીના મંદિરે આપ મને રૂબરૂ મળી શકો છો. પણ આવતા પહેલા કરબત એ પ્રાર્થના છે કે મેસેજ અથવા ફોનથી જાણ કરજો, કારણ કે હું કથાથી કે યજ્ઞથી, કોઈ પધરામણીથી બહાર હોય તો યોગ્ય સમય તમને હું આપી અને માર્ગદર્શન અવશ્ય તમને પ્રાપ્ત થશે. તો આ પ્રમાણે દીપનો મહિમા છે. આ પ્રમાણે દીપ કરવાથી ફળની પ્રાપ્તિ થાય